નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરાની બરોડા ડેરીની ચૂંટણીનો હવે મામલો જે છે તે સમગ્ર મામલો હવે ગરમાયો છે। અત્યાર સુધી 6 ઉમેદવારો બિનહરીફ થયા અને જેમાં વર્તમાન પ્રમુખ દીનુ મામા, ઉપપ્રમુખ જીબી સોલંકી, કૃપાલસિંહ, સંગ્રામ રાઠવા, રમેશ બારિયા અને રાજુ અલ્વાનો સમાવેશ થાય છે। આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને ચૂંટણી વિભાગની બિનહરીફ સભ્યોની ઓફિશિયલ જાહેરાત હજુ બાકી છે। ભાજપે હજુ સુધી કોઈને પણ મેન્ડેટ આપ્યો નથી, પરંતુ આ 6 બેઠકો બિનહરીફ થઈ શકે છે। કુલ 13 બેઠકો માટે ચૂંટણી જંગ છે અને બરોડા ડેરીના રાજકારણમાં ગરમાવો છે। વિરોધી ખેમો પણ સક્રિય છે અને ચૂંટણી વિભાગની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આપણે વાત કરીએ તો વર્તમાન પ્રમુખ દીનુ મામાએ વિરોધીઓ પર ઈર્ષ્યા વ્યક્ત કરી અને આગવી અદામાં વિરોધીઓને આડે હાથ લીધા હતા। बस दूध उत्पादको हૈયે અમે બેસેલા 2014 થી જ્યારથી અમારું બોર્ડ છે ત્યારથી કાયમ માટે દિન પ્રતિદિન 250 કરોડ રૂપિયા જેટલું ડેવલપમેન્ટ કર્યું છે। રૂપિયાનું દેવું થવા દીધું નથી। તેમજ દરેક ડેરીની કમ્પેરિઝનમાં કોમ્પિટિશનમાં આપણા દૂધ ઉત્પાદકોને પણ ક્યારેય આટલા કરવા દીધા ના હોય। ત્યારે 6 ઉમેદવારો આજે બિનહરીફ થયા છે। બાકીના 7 મિત્રો ચૂંટણી લડતા હોય ત્યારે બધાને પ્રભુ સાચી શક્તિ આપશે અને સારું પરિણામ મળશે। વિરોધીઓને જવાબ આપતો તીર્થાળુના આશીર્વાદ। હવે આટલી બેઠકોની જવાબદારી પણ એટલી વધી છે। જવાબદારી તો કાયમ નિભાવતા આવ્યા છે। જે પણ ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રની જવાબદારી નિભાવીએ છીએ, સારી રીતે નિભાવીએ અને આવતા 5 વર્ષ માટે પણ ખૂબ સારી રીતે અમે સફળ થઈ શકીએ।